જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ચેલેન્જ વિડીયોમાં। અને આજની અમારી ચેલેન્જ વિડીયો એકદમ નવી ચેલેન્જ વિડીયો છે અને બધી ચેલેન્જોમાંથી આ સૌથી હાર્ડ ચેલેન્જ વિડીયો છે। અને આ ચેલેન્જ વિડીયો છે આપણે દીવાર ઉપર ચડવાની ચેલેન્જ વિડીયો, એટલે કે દીવાર ઉપર આપણે કઈ રીતના ચડવાનું છે એના પણ એક નિયમો છે, જે જો કે ઘણા અઘરા છે। તો હું તમને સમજાવી દઉં। જેમ કે આ દડો પડ્યો અને એના ઉપર આ રાઉન્ડ છે અને આ લીટું દોરેલું છે, આપણે દીવાર ઉપર ચડવાનું છે। આ બોલને લઈને જો કે બોલ કોઈ બી રીતે લઈ જઈ શકે છે, બરાબર। અને આ બોલ ઉપર આ ઓના ઉપર મેળવાનો છે, ઉપર દેખાય તમને એના ઉપર બોલ મૂકીને આ રીતના ઊભો થઈ જવાનું છે અને ફરી તરત જ આ બોલ લઈને નેચે આવવાનું છે અને આ કુંડાળાની અંદર બોલ મેળવાનો છે અને એનો ટાઈમ નોંધવામાં આવશે ને જે સૌથી ઓછા ટાઈમમાં આરી ચેલેન્જ પૂરી કરશે તે વિજેતા થશે અને તેને ₹100 ઇનામ આપવામાં આવશે, બરાબર। ચેલેન્જ માટે આવી ગયા છે નિકીજી। જો કે નિકીજીની ઈચ્છા થઈ છે કે હું આવી જાઉં અને નિકીજી આવી જાય। અને નિકીજી તમે રેડી છો? શું કરવાનું આપણે તમને ખબર છે? બધે રેડી। ચપ્પલ કાઢો, નહીં કાઢો તો હું તમારો ટાઈમર સ્ટાર્ટ કરો। તમને તો બધી ખબર છે। દડો મેલીને ઊભું રહેવાનું છે, ફટોફટ લઈ દડો જોવા મળશે ને એવો ટાઈમર સ્ટોપ થાય અને તમારો ટાઈમ નોટિસ કરવામાં આવશે, બરાબર। તો હવે નિકીજી હું હજી સ્ટાર્ટ કહું ત્યારે તમારે તમારો જોશ બતાડવાનો છે, બરાબર। તમે કેટલું વહેલાનું ખાઈને આવ્યા છો યાદ હોય એ ખાઈ જાય। તો રેડી? તો સ્ટાર્ટ। હા કેવો ગુંજામ કરે શું વાત છે? કેટલી સ્પીડ છે નિકીજી છે? 8 સેકન્ડ થઈ ગયા ફટોફટ। વાહ કેવા થઈ ગયા સેકન્ડ? જલ્દી તંફુ મેલા કરશો। વાહ 17 સેકન્ડ ની અંદર આપણે નિકીજી આવ્યા, બરાબર। ખૂબ સારું કહેવાય। જો કે હવે 17 સેકન્ડ થી આગળ કોણ થઈ શકે છે ને હવે આપણે બોલાવેલી યાદી રેડી દિનેશજી તમે તો આપણે નિકીજી 17 સેકન્ડ ની અંદર આવ્યા। શું એમની ફૂર્તિ છે, શું એમની ફિટનેસ છે, બરાબર। અને હવે એમના જેવા પણ આવી ગયા છે, એમના જેવા લુક ધરાવનારા આપણા દિનેશજી। જો કે સેમ કોપી છે અને વજનમાં પણ એટલા જ હશે, ફિટનેસ એટલી હશે। જો કે હવે ફૂર્તિ નિકીજીની જેટલી છે એ કેટલી છે એ આપણને ખબર નહીં। તો દિનેશજી તમે રેડી? તો નિકીજી સ્ટાર્ટ કહો ને, ચાલો ઓફી દે સ્ટાર્ટ। ये काटो पड़ी टाइमर कर दो टाइमर એટલા આશીર્વાદ આલવા નહીં રહ્યો। 15 સેકન્ડ ની અંદર શું વાત છે? 15 સેકન્ડ ની અંદર શું વાત કરે છે? 15 સેકન્ડ ની અંદર મજા મજા તો સારું કહેવાય, જબરદસ્ત। ના પણ ઊભું થાવ પડે। આપડા નિકીજી 15 સેકન્ડ ની અંદર આયા છે। જો કે નિકીજી થી 2 સેકન્ડ આગળ થઈ ગયા। જો કે દીવાર ઉપર રહીને તો થોડા આશીર્વાદ આલ્યા, એમ તો થોડા ઉભા રહ્યા, એટલે 1 સેકન્ડ તો એવો બગડ્યો છે, પણ તો હાલ તો પેલા ક્રમે છે ને હવે આપણે બોલાવી લઈએ રાહુલ ને, કે રાહુલ તો રહી જાય। જો કે સાડી કે તો સર્દી ના સાડી કે તો મુખ એમ કરવા ચડી આવું। રાહુલ ભાઈ ને પતરાઈ ગઈ 15 બરાબર યાદ આવે। તો રાહુલ જી તમે રેડી? કેટલા સેકન્ડ માં? 1 સેકન્ડ। ઓહ 1 સેકન્ડ માં યાર રાતે 1 સેકન્ડ માં આપલાનો નથી કીધું। 1 સેકન્ડ બાબુભાઈ, 1 સેકન્ડ બાબુભાઈ એ ઘર ભેગી નો થાને ભાઈ। 1 સેકન્ડ એટલે એ દાડો ને જઈ પાછો એનો મતલબ છે કોઈથી હલવાના જ નહીં। તો રેડી? આ થોડા ફોરા પડી લપ લપ। શાબાશ બેટા। શું વાત છે? આપણે રાહુલ 14 સેકન્ડ ની અંદર આવ્યા છે। આપણે દિનેશજી કેટલા સેકન્ડ છે? નિકીજી 15 સેકન્ડ હતા ને, તો આપણે દિનેશજી કરતા 1 સેકન્ડ ઓછો, એટલે કે રાહુલ પહેલા નંબર છે અને હવે આવી જોશું હું, બરાબર। 2 સેકન્ડ જોઈનો રાજેશજી। રાજેશજી તમે રેડી છો? કરો સ્ટાર્ટ। રેડી રેડી સ્ટાર્ટ। વજન
એટલી યાર એવું રહેવાનું. આવડ આવે. ફાવતું નહીં યાર. ફાવતું નહીં. મહેનત કરી દેડો યાર યાર. મેલું. કાલે આવું. કાલે આવું. યાર મહેનત કરી ના કરતા. તમે જીતી જશે. જમદર રાહુલજી. તો અમુ બોલ મેલી જાવ બરાબર. 39 સેકન્ડમાં રાજુજી આવ્યા છે. એ પછી રાહુલજી કરતા પહેલા થઈ ગયા છે. કોણ પહેલા થઈ ગયા. તો હાલ આપણે પહેલો નંબર હાલ મોટું બરાબર. પહેલા ક્રમ હાલ રાહુલજી અડ્યા છે અને રાજેશ તો આપણે 39 સેકન્ડ ઉપરનું બે ઘડીક રમો બોલ પડતો કર્યો વળી હાથમાં આવ્યા ને વળી હવે કોણ રમેશજી વજન વાળા કાઠું. વજનવાળા કાઠું રે તો તમે રેડી બોય બોય થોડા તો હવે આપણે આવી ગયા છે આપણા રમેશજી બરાબર. જો કે હું જોતો જો કે હું છેલ્લેથી પહેલો આવ્યો છું. મારા જેટલા સેકન્ડ કોઈ નહીં કર્યા. રાહુલા પહેલા નંબર છે ને આવી ગયા છે રમેશજી બરાબર. રમેશજી તમે રેડી? નિકીજી દબાવો ડાયવર. કરો સ્ટાર્ટ. ઓહ શું વાત છે. જલ્દી પહોંચ. જલ્દી કે વાત છે 10 સેકન્ડ. હા હા રેડી 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 13 સેકન્ડ. ઓહ ક્યાં વાત છે. 13 સેકન્ડ ની અંદર આયા એટલે પહેલો નંબર આપણે રમેશજી થઈ જશે. रुको जरा सबर करो. બરોબર રાહુલજી આગળ થઈ ગયા છે અને રમીજી હાલ પહેલા નંબર છે અને હવે આપણે વધ્યા છે આપણા મેહુલજી. શું વાત છે? વાહ વાહ જબક પહોંચ્યા. 8 સેકન્ડ ની અંદર આખો નામથી બોલ કાઢ્યો. કે વાત છે? ટાઈમ 13 સેકન્ડ ની અંદર શું વાત છે? આપણે મેહુલ આપણે પાછો આવે છે. આપણે રમીજી ની બરાબરી કરી અને ફાઇનલ કરી છે રમીજી અમે બરાબર. અને મેહુલજી ને રમીજી વચ્ચે ફાઇનલ થશે. જો આ ચેલેન્જમાં કોઈ હવે હોય 12 સેકન્ડ ની અંદર નહીં આવે તો બરાબર. જો કે હવે આપણે 12 સેકન્ડ ની અંદર આવવા વાળા એક માણસ પડ્યા. જો કે આપણા વિષ્ણુજી છે. જો કે ખાલી 1 સેકન્ડ નું કામ છે. જ્યાં નહીં કયા નહીં તો હવે આપણે આવી જાય આપણા વિષ્ણુજી બરાબર. એની ફૂર્તીલું શરીર લઈ બરાબર. વિષ્ણુજી ની મજાક નથી ઉડાડી. વિષ્ણુજી અહીંયા તો નક્કી તાકાતમાં જવાનું જો કે એમની ફિટનેસ કેટલી છે તમે જોઈ શકો. આટલાથી એક ડોગ ભરતી ડાયરેક્ટ દીવાર ઉપર. अरे कहना क्या चाहते हो? દિવાલ પાડત ના કાઢી બરાબર. જો કે મારો રેકોર્ડ તો તોડી છે. ઓહ શું વાત છે. જો કે દડો લઈને ઉડી હોડ્યા એવું મને તો લાગે. પટ્ટી જો ગેમ જીતી ગયા આપણે ચાલો મેલો રમો અંદર. સડીત ના કો છે શરીરમાં ભારે એટલે મજા આવે. ઓહ, ઊંધા પણ પતાઈ ગયા. આહા ઓહ, જોઈ શકો. ક્યાં છે નહીં. no, 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 no. જબરદસ્ત જિંદગી. જો કે ઉપર પહોંચી ગયા હોત તો દડો કાઢી નાખો. કલાક થઈ જશે દડો કાઢવામાં બરાબર. જો કે દડો નીકળતો નતો. ગુંજો આવડું બોલ આપણો. તો આપણે સાહિલજી એમ તમે તો આપણે હવે જાય કેમેરામેન સાહિલજી. સાહિલજી તમે રેડી છો? સ્ટાર્ટ. ये वाह जल्दी फटाफट या तुमको फटाफट 12 सेकंड. वाह क्या सीन है, वाह क्या सीन है. સેકન્ડ બતાવો. બેસી ગયા. 12 સેકન્ડ. હું કહેતો ને મને તો સાહિલજી પર વિશ્વાસ હતો કે જીતવાના છે. અને આજની આ ચેલેન્જ વિડીયોના વિજેતા છે આપણા સાહિલજી. અને સાહિલજી જીતી ગયા આપણે 100 રૂપિયા બરાબર. જુઓ 12 સેકન્ડની અંદર આવે તો કે જબર ફૂર્તી લાય. તો આપણે કેમેરામેન સાહિલજી આયા હતા હું છેલ્લે અને જીતી ગયા હતા હું પહેલા. ફટાફટ લો. એક ફોટો નહીં પડાવો. નામ ઈ તો પડાવો. ફોટો તો આપણે ફોટો પાડી. રેડી? ફટાફટ લાલ. તો અમારી ચેલેન્જ વિડીયો પૂરી થાય છે બરાબર. અને અમારી ચેલેન્જમાં વિડીયો આવા ને આવા આવતા રહેશે. અને આ રીતના બધાનું વાગતું રહે તો ઘણું. કેમ કે હવે અમારી ચેલેન્જ વિડીયો આલતુ ફાલતુ નહીં આવે. એટલે કે બધી હાર ચેલેન્જ વિડીયો આવશે. એટલે કે તમે અમારી દરેક ચેલેન્જ વિડીયો જોજો અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતાય નહીં. અને ભેળી ભેળી લાઈક કરી દેજો. જય માતા.